સમગ્ર રાજ્યમાં માવઠાની આગાહી છે ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગ દ્વારા માવઠાને લઈને કઠોળ સહિતના ઉનાળુ ખેતી પાકો અને બાગાયતી પાકો માટે જરૂરી ભલામણો કરવામાં આવી છે। રાજ્યમાં આગામી 3 દિવસોમાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ પડવાની સંભાવના છે ત્યારે ખેડૂતો માટે કૃષિ યુનિવર્સિટી દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે જેથી ખેતી અને બાગાયતી પાકોમાં નુકસાન અટકાવી શકાય। કૃષિ યુનિવર્સિટીના હવામાન સેલ મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી, ભાવનગર, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદ થશે જેમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે। આ કમોસમી વરસાદના કારણે ઉનાળુ પાકોમાં મગ, અડદ, તલ જો પરિપક્વ થઈ ગયા હોય તો તેની લણણી કરીને સુરક્ષિત સ્થળે સંગ્રહ કરવા કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરવામાં આવી છે। સાથે બાગાયતી પાકોમાં હાલ કેરી, ચીકુ, જાંબુની સીઝન ચાલુ રહી હોય કેરીનો પાક તૈયાર હોય તો તેનો ઉતારો કરી લેવા સલાહ આપવામાં આવી છે। સાથે ચીકુ અને જાંબુમાં જો પાક હજુ તૈયાર ન હોય તો તેમાં પવનના કારણે ખરણ ન થાય તે માટે ટેકા મૂકવા ભલામણ કરવામાં આવી છે અને જો પાક તૈયાર હોય તો તેનો પણ ઉતારો કરીને યાર્ડમાં વેચાણ કરી દેવાની સલાહ આપવામાં આવી છે જેથી ખેતી અને બાગાયતી પાકોને માવઠાથી બચાવી શકાય અથવા તેને થતું નુકસાન નિવારી શકાય। નમસ્કાર, હું હેમંત ઓકાસિયા, કૃષિ હવામાન સેલ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢથી। આપણે છેલ્લા 1-2 દિવસથી વાત સાંભળીએ છીએ કે કમોસમી વરસાદ થવાની શક્યતાઓ છે। તો આ જે કમોસમી વરસાદ છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેને આપણે પશ્ચિમી વિક્ષોભ કહીએ છીએ એની અસર અને ઈસ્ટ વેસ્ટ જે શિયર ઝોન છે, ટ્રફ છે, તો આ જે એક પવનોની ગતિમાં એક ડિસકન્ટિન્યુટી આવેલી છે તો તેને લઈ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે જેમાં ખાસ કરીને રાજકોટ અને મોરબી આસપાસનો ભાગ છે આ ભાગોમાં, તેમજ અમરેલી, ભાવનગર છે, જુનાગઢ છે અને ગીર સોમનાથ છે, તો આ વિસ્તારમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ હોય છે ને આ શક્યતાને અનુસંધાને જે વરસાદ છે એ હળવાથી મધ્યમ વરસાદ રહેવાની શક્યતાઓ છે। રાજકોટ આસપાસ જે વરસાદની શક્યતાઓ છે એ હળવાથી મધ્યમ રહેશે, બાકીના વિસ્તારોમાં છે એ વરસાદ હળવો રહેશે। તો આ જે કમોસમી વરસાદને લઈ અને જે આપણે કૃષિ ખેતી પાકોમાં વાત કરીએ તો હાલ જે ઉનાળુ પાકોનું વાવેતર ખેડૂત મિત્રોએ કરેલું હોય છે તો તેમાં જે કઠોળ પાકોમાં મગ અને અડદના પાક છે અથવા તો તલનો પાક છે તો આ પાકમાં અત્યારે પરિપક્વ અવસ્થાએ હોય તો ખેડૂત મિત્રોએ પોતાના પાકની લણણી કરી અને પાકને સુરક્ષિત જગ્યાએ સંગ્રહ કરી લેવાની એક સલાહ આપવામાં આવે છે। તેમજ જે પણ મગફળી પાક, ઉનાળુ મગફળીનું વાવેતર કરેલું હોય છે તો આ ઉનાળુ મગફળી વાવેતર કરેલ ખેડૂતોએ પોતાના ખેતરમાં જે મગફળીના પાકમાં છે એ પિયતની વ્યવસ્થા આ માવઠાના અનુસંધાને અનુસરીને કરવી। તેમજ બાગાયતી પાકોમાં હાલ આપણે જોઈએ તો સૌરાષ્ટ્રમાં હાલ એક કેરીની સિઝન ચાલુ છે તો આંબામાં જે પણ કેરીના પાકો છે તો આ પાકોમાં જો કેરી પરિપક્વ થયેલું હોય તો એની સમયસર ઉતારો કરી અને સુરક્ષિત જગ્યાએ એનો સંગ્રહ કરવો અથવા તો એને માર્કેટિંગ યાર્ડમાં સુરક્ષિત લઈ જઈ અને વેચાણમાં મૂકવી। તેમજ જે પણ પાકો હોય બાકીના જેમાં આપણે વાત કરીએ કે ચીકુ છે અને અત્યારે રાવણાનો પાક પણ આવેલો હોય તો આ રાવણાના પાકમાં પણ જો વધારે કમોસમી વરસાદની અસર થાય તો વધારે પડતી તો જો પવન સાથે હોય તો ટેકા આપવાની એક વ્યવસ્થા બાગાયતી પાક કરતા ખેડૂતોએ કરવાની રહેશે। આ લઈ અને જો માવઠાની જો સંભવત શક્યતાઓ વધારે પડતી આપણે રાજકોટ અને મોરબી બાજુ જોવા મળી શકશે અને આ સમય દરમિયાન જે આકાશ છે એમાં મોટે ભાગે વાદળછાયું આગામી 3 દિવસ આપણને જોવા મળી શકશે અને જે માવઠાની શક્યતા છે એ 14 અને 15 મેના રોજ આપણને જોવા મળી શકશે। ત્યારબાદ ફરીથી જે આકાશ છે અને વાતાવરણ છે એ સામાન્ય થઈ જશે અને ચોખ્ખું થઈ જશે। આ સાથે આગામી 24 કલાકમાં તોફાની વરસાદની શક્યતા વચ્ચે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી છે કે સૌરાષ્ટ્રમાં વધુ તીવ્રતા જોવા મળશે। સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધશે
ભારે પવન અને ગાજવીજ સાથે સૌરાષ્ટ્રમાં વરસાદ થશે. પવનની ગતિ 50 થી 70 પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે તેવું અનુમાન છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર પરના વિસ્તારોમાં આજથી વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી, જુનાગઢ. મહારાષ્ટ્ર ઉપર એક અસ્થિરતા બની, એ અસ્થિરતા છે એની અંદર 850 એચપી લેવલે સિયર ઝોન જોવા મળ્યો અને 700 એચપી લેવલે વધુ પડતો ભેજ એકઠો થયો અને આ તમામ પરિબળોને કારણે છેલ્લા 2 દિવસથી રાજ્યના અનેક વિસ્તારોની અંદર તોફાની વરસાદ પડી રહ્યો છે. આ અસ્થિરતા છે એ અત્યારે ઉત્તર અને ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી રહી છે. અત્યારે મુખ્યત્વે છે એ આ અસ્થિરતા છે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો ઉપર વધારે પડતા સ્થિર છે. ધીમે ધીમે આ આગળ વધી રહી છે, જેની અંદર પણ આજની તારીખે 14 તારીખ અને આવતીકાલે 15 તારીખ એમ 2 દિવસ સુધી હજી વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે. 16 તારીખે પણ વરસાદો છે એ છૂટાછવાયા જોવા મળશે, પણ 16 તારીખથી તીવ્રતા ઘટશે. મુખ્યત્વે જોવા જઈએ તો આજે જે મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો છે, જેમાં ડાંગ, વલસાડ, વાપી હોય, નવસારી છે અથવા તો સુરત જેવા વિસ્તારો છે, રાજપીપળા અને જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છોટાઉદેપુર અને દાહોદ જેવા વિસ્તારો છે, આ તમામ જે વિસ્તારો છે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર, એ વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતામાં આજે બપોર બાદથી ઘટાડો થશે અને હવે જે તીવ્રતા આવનારા 2 દિવસ છે જે સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત આ વિસ્તારોમાં વધારે જોવા મળશે. જેમાં ખાસ કરીને આજની તારીખે જે 14 તારીખના રોજ છે એટલે કે આવનારા 24 કલાક સુધી સૌરાષ્ટ્રમાં અતિ તીવ્રતા જોવા મળે તેવી શક્યતાઓ છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો એવા છે જેમાં 24 કલાકની અંદર 1 થી 1.5 ઇંચ અને અમુક જગ્યાએ 1.5 ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાય. આજની તારીખ અને આવતીકાલ 2 દિવસ સુધી જ્યાં વરસાદ પડશે ત્યાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે કે આજે અને આવતીકાલ જે વરસાદ પડશે તેમાં ખૂબ ગાજવીજ અને પવનની સ્પીડ વધારે જોવા મળશે. પવનની સ્પીડ છે એ લગભગ 50 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવું એક અનુમાન છે. એટલે આજ અને આવતીકાલ જે વરસાદ નોંધાવાના છે જેમાં સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાને વધારે પ્રભાવિત કરશે. કચ્છનું રાપર તાલુકો અને જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે તેમાં પણ તીવ્રતા વધારે નોંધાઈ શકે છે. મધ્ય ગુજરાતમાં આજ અને આવતીકાલ 2 દિવસ વરસાદ નોંધાશે, પણ મધ્ય ગુજરાતની અંદર હળવા છૂટાછવાયા ઝાપટા અને માત્ર પવનની સ્પીડ જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લા, આ બંને જિલ્લાઓની અંદર આવનારા 2 દિવસ સુધી વરસાદની તીવ્રતા વધારે રહેશે અને પવનની સ્પીડ છે એ પણ 50 કિલોમીટર કરતા વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે. અને ઉત્તર ગુજરાતના જે બીજા વિસ્તારો છે એમાં સાબરકાંઠા હોય અથવા તો મહેસાણા છે કે અરવલ્લી જેવા વિસ્તારો છે, આ તમામ વિસ્તારોની અંદર હળવા છૂટાછવાયા ઝાપટાઓ છે એ આવનારા 2 દિવસ જોવા મળે અને ઝાપટાઓ સાથે પવનની સ્પીડ છે એ પણ વધારે જોવા મળશે. એટલે ઓલ ઓવર કહી શકાય કે આજે 12 તારીખથી ચાલુ થયેલું જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ 16 મે સુધી ચાલવાનું છે અને એમાં પણ આજે 14 તારીખ ને આવતીકાલે 15 તારીખ એમ 2 દિવસ સુધી વરસાદની તીવ્રતા છે તે ખૂબ વધારે જોવા મળે તેવું પણ હાલ એક અનુમાન છે. અને 17 તારીખથી ફરીથી એક નવો હીટવેવનો રાઉન્ડ ચાલુ થાય તેવી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે.